મંચ પર બેઠેલા સર્વે મહાનુભાવો, મારો અવાજ બહુ સાથ નથી આપતો, પરંતુ આપે સ્વાગત કર્યું, સન્માન કર્યું. હું આપનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. ભાઈઓ બહેનો, એક સમય હતો કે આ દેશ દૂધ ઘીની નદીઓ વહે એના માટે ગૌરવ કરતો હતો. પણ કમનસીબે દિલ્હીમાં એક એવી સરકાર બેઠી છે કે જે છાતી ફૂલાવીને એમ કહે છે આખી દુનિયામાં સૌથી વધારે માંસ મટન નિકાસ કરવામાં મારો પહેલો નંબર છે. કમનસીબી જુઓ, જે દેશ દૂધ ઘીની નદીઓ વહે એનું ગૌરવ કરતો હતો, એ દેશ માંસ મટનની નિકાસ કરવા માટે ગૌરવ કરવા માંડ્યો છે. મહાત્મા ગાંધીજી કહીને ગયા હતા ગૌરક્ષાની વાત. વિનોબા ભાવે જીવનભર અનશન કર્યા હતા ગૌરક્ષા કાજે. પણ આજે દિલ્હીમાં એક એવી સરકાર છે કે જે કોટનની નિકાસ પર પ્રતિબંધ મૂકે, મટનની નિકાસ પર સબસિડી આપે છે. તમે નવા કતલખાના ખોલો તો તમને 15 કરોડ રૂપિયાની મદદ કરે છે. તમે નવી કારખાનું કરો તો 5 રૂપિયા ના આપે, કતલખાનું કરો તો 15 કરોડ રૂપિયા આપે છે. એટલું જ નહીં, આ દેશ ગ્રીન રિવોલ્યુશનની વાત કરતો હતો, હરિત ક્રાંતિની વાત કરતો હતો, વ્હાઇટ રિવોલ્યુશનની વાત કરતો હતો, દૂધની ક્રાંતિની વાત કરતો હતો. આ લોકો પિંક રિવોલ્યુશનની વાત કરે છે, ગુલાબી ક્રાંતિ. ગુલાબી ક્રાંતિ એટલે કાપેલા મટનનો જે રંગ હોય છે એ ગુલાબી હોય છે, અને એની ક્રાંતિ કરવાની વાત કરતા હતા. જીવદયા માટે જીવન સમર્પિત કરનાર સંતો મહંતો આટલી તપસ્યા કરી, પરંતુ એક એવી સરકાર દિલ્હીમાં બેઠી છે જ્યાં બધું ઘોળીને પી ગઈ અને દેશને બરબાદ કરે છે. ભાઈઓ બહેનો, દિલ્હીની સરકાર છેતરપિંડી કરનારી સરકાર છે. કોંગ્રેસ પાર્ટી છેતરપિંડી કરનારી પાર્ટી છે. જૂઠા વચનો આપવા, આંખમાં ધૂળ નાખવી અને છેતરામણી વાતો કરવી અને ભોળી પ્રજાને ભેળવી લેવી, આ એમની પરંપરા છે. તમે યાદ કરો, 2004માં જ્યારે લોકસભાની ચૂંટણી લડ્યા ત્યારે કોંગ્રેસે વચન આપ્યું હતું કે 100 દિવસમાં મોંઘવારી ઓછી કરીશું. જરા ખોખારીને જવાબ આપો, કહ્યું હતું મોંઘવારી ઘટીએ? ઉપરથી ગેસના બાટલાએ પડાવી લીધા. આ છેતરપિંડી છે. આ છેતરપિંડી સામે એક જાગૃતિ લાવવા માટે અને ગુજરાતનો નાગરિક છેતરાય નહીં, આ દિલ્હીના કાવા દાવામાં ગુજરાત બરબાદ ન થાય એટલા માટે યાત્રા લઈને નીકળ્યો છું. આપે સ્વાગત કર્યું, સન્માન કર્યું. પૂજ્ય મહારાજ સાહેબે આશીર્વાદ આપ્યા. આપના આશીર્વાદથી એક નવી શક્તિ લઈને ગુજરાતની વધુ ભક્તિ કરીશ, એ જ વિશ્વાસ સાથે ભારત માતા કી